આજે બનાવીશું સમોસા. તેના માટે બાફી લીધા છે બટાકા, અજમો 1 ચમચી, આદુ મરચાં, ખાંડ 1 ચમચી, ધાણા જીરું, લાલ મરચું, હળદર પાવડર, બાફેલા વટાણા લીલા, 1 લીંબુનો રસ કાઢી લીધો છે, વરિયાળી 2 ચમચી, 1 ચમચી જીરું, 2 ચમચી સૂકા ધાણા, જરૂર પ્રમાણે પાણી, મેંદાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ માટે તેલ, અજમાને લોટમાં એડ કરીશું. 2 હાથેથી આવી રીતના ક્રશ કરીને એડ કરવાનું, તેનાથી સરસ સ્વાદ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મોણ માટે તેલ 2 ચમચી એડ કરશું. મુઠ્ઠી પડે એવી રીતના મોણ રાખવાનું, તેનાથી સરસ સમોસા ખસ્તા બને છે. જરૂર લાગશે તો ફરીથી એડ કરશું. આવી રીતના મિક્સ કરી લઈશું બરાબર. પાણી એડ કરશું ને લોટ બાંધી લઈશું. લોટને સેજ કડક રાખવાનો, એનાથી સમોસા સરસ વાળવામાં સરસ સહેલાઈથી વળાઈ જશે. લોટ બાંધી લીધો છે તો 1 ચમચી તેલ એડ કરીશું. ફરીથી એને આવી રીતના મિક્સ કરીને રહેવા દઈશું અડધો કલાક. લોટને અડધો કલાક રહેવા દઈશું અને મસાલા શેકી લઈશું. ધાણા, વરિયાળી અને જીરુંનો સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. મસાલા શેકાઈ ગયા છે તો ખાયણીમાં ખાંડી લઈશું. અધકચરા ખાંડવાના, તેનાથી મોઢામાં આવે સરસ લાગે. મસાલા ખાંડી લીધા છે, બહાર કાઢી લઈશું. આવી રીતના રાખવાનું અધકચરું. આદુ મરચાંને મિક્સરમાં ક્રશ કરી લઈશું. બટાકાને આવી રીતના દબાવીને તેનો ચૂંદો બનાવી લઈશું. 1 ચમચો તેલ લીધું છે, તેમાં મસાલા એડ કરી દઈશું. ખાંડીને રાખ્યા છે તે થોડી વાર મિક્સ કરવા અને રહેવા દઈશું. આદુ મરચાં એડ કરશું. થોડી વાર તેલમાં પાકવા દઈશું. વટાણા એડ કરી દઈશું. બટાકાને એડ કરી દઈશું. ગેસ ધીમો રાખવાનો, નીચેથી તળિયે ચોંટી જશે. મસાલા એડ કરી દઈશું.
લીંબુનો રસ, ખાંડ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. મસાલા સરસ મિક્સ થઈ જાય. ઘરે સરસ સમોસા બને છે. આવી રીતના એકવાર બનાવજો, બહાર જેવા જ બને છે. સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. સ્વાદ પ્રમાણે મીઠું, બટાકા બાફવામાં પણ મીઠું એડ કરેલું છે તો સ્વાદ પ્રમાણે એડ કરીશું. લીલા ધાણા, ફરીથી મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી દઈશું. મસાલાને ઠંડો થાય ત્યાં સુધી રહેવા દઈશું. કોરો લોટ લગાવી અને રોટલી પતલી વણી રહીશું. પતલી પણ નહીં, જાડી પણ નહીં, એવી રીતના રાખવાની. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. આવી રીતના પતલી રાખી છે. એક સાઈડ પાણી લગાવીશું. આવી રીતના બંધ કરી અને દબાવી દેવાનું એટલે સરસ મસાલો બહાર ના આવે. તેલમાં મૂકીશું તો પછી બહાર આવી જશે મસાલો, એટલે સરસ એને પેક કરી લેવાનું. 2 ચમચી મસાલો, ફરીથી પાણી લગાવી અને બંધ કરી દઈશું. તેલ પણ આવી ગયું છે તો અંદર એડ કરશું સમોસા. ધીમા ગેસે તળાવા દેવાના એટલે સરસ ખસ્તા બને. આવી રીતના બધા સમોસા બનાવી લઈશું. એક બાજુથી ચડી જાય એટલે પલટાવી લઈશું. સમોસા સરસ ચડી ગયા છે તો બહાર કાઢી લઈશું. બધા સમોસા તળી લઈશું. બીજા એડ કરી દઈશું. સમોસા બની ગયા છે તો સર્વ કરી લઈશું. આજની સમોસાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. લીલી ચટણી સાથે સર્વ કરું છું. તમે દહીં સાથે, ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો.